નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પહેલા ફેઝનું મતદાન ગઈકાલે પૂરું થયું અને ભારતના ઇતિહાસમાં, સ્વતંત્રતા ભારતના ઇતિહાસમાં સૌથી વધુ ટકા મતદાન થયું છે. એટલે કે 91% આસપાસ મતદાન રહ્યું. અને એ જ રીતે જોઈએ કે આપણે તમિલનાડુમાં પણ 84 કે 83% જેવું મતદાન થયું છે. પણ આજે આપણે પશ્ચિમ બંગાળની ચૂંટણી વિશે વાત કરી છે. જો કે હજુ બીજો ફેઝ બાકી છે, બીજા ફેઝનું મતદાન બાકી છે. પરંતુ આ ફેઝના મતદાન તેમજ પશ્ચિમ બંગાળનું રાજકારણ વિશે આજે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું ખાસ સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્કાર સર. જગદીશભાઈ, પશ્ચિમ બંગાળનું રાજકારણ આપણે જોઈએ તો શરૂઆતના વર્ષોમાં ઘણા વર્ષો કોંગ્રેસના શાસન પછી જ્યારથી નક્સલવાદ શરૂ થયો, ત્યાર પછી કોમ્યુનિસ્ટોએ, સામ્યવાદીઓએ લાંબુ શાસન કર્યું, ત્યાર પછી 3 ટર્મથી મમતા બેનર્જી શાસન કરી રહ્યા છે. પણ પશ્ચિમ બંગાળનું ડેવલપમેન્ટ ખૂબ જ નબળું કહેવાય. એમ જે માણસ બંગાળ જાતે જોવા ગયા છે કે કલકત્તા ફરવા ગયા છે, એમણે પણ જોયું છે. અને મીડિયા રિપોર્ટ અને ત્યાંની ડોક્યુમેન્ટરીઓને આધારે આપણે જોઈએ તો લાગે પુષ્કળ ગરીબાઈ છે. એક તો બાંગ્લાદેશની બોર્ડરને અડીને આવેલું હોવાથી ગેરકાયદેસર ઘૂસણખોરી વધી છે. બીજું, આ વખતે ચૂંટણીમાં જે SIR અભિયાન હતું એમાં 95 લાખ જેટલા મતદારોને રદ કરવામાં આવે છે, કારણ કે એ બોગસ મતદારો હતા એવું અમને લાગ્યું હતું. અને સુપ્રીમ કોર્ટે પણ એને બહાલ રાખ્યું છે. અને જે રીતે ગઈકાલે મતદાન થયું એ રીતે એમ માનતું હતું, એક રીતે પોલરાઇઝેશન થઈ ગયું છે ત્યાં. એક તરફ ભાજપનું હિન્દુત્વનું કાર્ડ, એગ્રેસિવ કાર્ડ અને ડેવલપમેન્ટનું કાર્ડ, બીજી તરફ મમતા બેનર્જીનું બંગાળની અસ્મિતાનું કાર્ડ અને લઘુમતીઓની આડપંપાડ કરવાનું કાર્ડ. તમારી દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળનું ભવિષ્ય કેવું છે? વિક્રમ સર, ભવિષ્ય વિશે વાત કરતા પહેલા થોડુંક વર્તમાન અને ભૂતકાળમાં વયા જઈએ. આપે ઇન્ટ્રોમાં કીધું બરાબર છે. બાંગ્લાદેશની બોર્ડરને અડીને આવેલું પશ્ચિમ બંગાળ જે છે એ ભારતની દુઃખથી નસ છે, દુઃખથી નસ, નબળી નાડ. એની ડેમોગ્રાફી આખી જે સરકાર આક્ષેપ કરે છે ખોટું નથી. ત્યાં એન્ટી આપણા જેને કહી શકાય ને ભારત વિરોધી એવા તત્વોનો જમાવડો હોવાની જે પેલા દ્રઢ આશંકા હતી, હવે વાસ્તવિકતામાં પલટાતી જાય છે. આમે તમે જુઓ તો ન્યા અમુક ભારત વિરોધી, આમ તમે જુઓ તો એની વાવણી કે એની જમીન પણ એવી છે. સૌથી પહેલા અંગ્રેજો કલકત્તામાં જ આવ્યા હતા કાપડની દુકાન કરીને, પછી શું કર્યું આપણે બધા જાણીએ છીએ. તો પશ્ચિમ બંગાળ આપણી દુઃખથી નસ અથવા નબળી કડી છે, સરહદી વિસ્તાર છે. અને ત્યાં આમ પણ ભારત વિરોધી તત્વ ફૂલે ફાલે તો દેશ માટે જોખમ ભયંકર થઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન NDA સરકારે ટૂંકમાં SIR, નવી મતદાર સુધારણા યાદીના નામે એક બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું. અને એ ઓપરેશનમાં 93 લાખ જેટલા બોગસ મતદારો, તમે જો મમતા બેનર્જી ટ્રીમન્ડસ બહુમતીથી જીતતા હતા, આપણને એમ લાગે કે એની દેખીતી પદ્ધતિ જે છે મુસ્લિમ તૃષ્ટિકરણની છે, હિન્દુ વિરોધી છે, અને છતાંય શું કામ જીતે છે. પણ આ જે 93 લાખ જેટલા મતદારો છે એમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હતા, જેને સુપ્રીમ કોર્ટે પણ કીધું કે બરાબર થયું, કાઢ નાખાય. અને કેવળ પશ્ચિમ બંગાળ ઉપર હોય તો મમતા બેનર્જીનો એ આક્ષેપને આપણે સાચો માનવો પડે કે આ સરકાર અમારી વિરુદ્ધમાં છે, એવું નથી. પશ્ચિમ બંગાળની આપે સ્વયં વાત કરી તેમ તમિલનાડુ, આમાં આસામ, પુડુચેરી, કેરળ, બિહાર ઇત્યાદિમાં પણ હવે મતદાન વધવા માંડ્યાનું કારણ શું હતું? બે પરિસ્થિતિ હતી. એક, ઘૂસણખોરો જે આપણે મતદાન કરીએ એના કરતા વધુ હોવાને કારણે આપણા વિરોધી લોકો હોય જીતી જતા હતા. બીજું, એ લોકોની એવી દાદાગીરી હતી કે લોકો મતદાન કરવા બહાર નતા નીકળતા. બિહારમાં પણ SIR લાગુ થયા ત્યાર પછીથી જે ચૂંટણી થઈ બિહારમાં, તો ત્યાં પણ સૌથી વધુ મતદાન, એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં કરતા પણ 10% વધુ મતદાન થયું ત્યાં બિહારમાં. આપણી 2020માં 57.27%, 57% ગણો ને, 57.5% મતદાન થયું હતું. 2025માં SRI પછી થયું 67% થયું, 10%નો ઉછાળો. તો કલકત્તામાં પણ, એટલે સોરી, પશ્ચિમ બંગાળમાં પણ એ જ થયું. 2021ની વિધાનસભાની ચૂંટણી જયારે થઈ ત્યારે
મતદાન થયું હતું, 84.72 એટલે 85% સમજો. એ 85% મતદાન થયું, એના કરતા પણ આ વખતે 10% જેટલું વધુ થયું અને 92 થી 93% જેવું મતદાન થયું. તો એ SIR જે આપે એનો જિક્ર કર્યો બરાબર છે. બોગસ મતદારો જે આપણા નથી, ઘૂસણખોરો છે, ડુપ્લિકેટ છે, મરી ગયા હોય, સ્થળાંતરિત થઈ ગયા હોય, બીજે ક્યાંક વસવાટ રહેવા રહી ગયા, જે કઈ હોય એના નામ અહીંયા બોલતા હોય. એટલે એકને એક વ્યક્તિ બે બે ત્રણ ત્રણ જગ્યાએ મતદાન કરતો હોય, એના જેવી સ્થિતિ હતી. એટલે આખો જે કદડો હતો, તમને કહું, લોકશાહીમાં ધબ્બારૂપ એ કદડો ક્લિયર કર્યો. એટલે તમારી જાણ ખતર, હવે આપણા મત તો નહીતર હિન્દુ પેલા મતદાન તો કરતા હતા, પણ દેખાતું નતું જે હવે દેખાઈ રહ્યું છે. એટલે બે રીતે આપને કહું, આપે કીધું એનું ફ્યુચર શું છે, ફ્યુચર બ્રાઇટ જ હોય, તમે સમજી લ્યો. જ્યાં રાષ્ટ્ર પ્રેમની વાત આવે ત્યાં ફ્યુચર બ્રાઇટ હોય, પણ મતદાન કરવા નહોતા દેતા. એટલે આ વખતે ગૃહમંત્રી અમિત શાહ એને તો ત્યાં થાણું થાપીને બેઠા હતા ચૂંટણી પહેલેથી, હજી ત્યાં જ છે. અને એને કેન્દ્રીય સુરક્ષા દળોની 2400 જેટલી ટુકડીઓ ત્યાં ઉતારી હતી. પછી ક્વિક રિસ્પોન્સિબલ જેને ટીમ કહેવાય, ક્વિક રિસ્પોન્સ, એને પણ ત્યાં 2100 જેટલી ટુકડી ઉતારી હતી. અને 40,000 જેટલા પોલીસ દળને પણ કામે વળગાડ્યું. અર્થાત જે લોકો મતદાન કરતા ડરતા હતા, એ લોકોએ નિર્ભયપણે પોતાની અસ્મિતા જાળવવા ભયંકર મતદાન કર્યું. અને આપની જાણ ખાતર જેમાં વિશેષ મતદાન થયું છે એવા દક્ષિણ દિનાજપુર, મુર્શિદાબાદ, કુચબિહાર, જલપાઈગુડી, વીરભૂમિ, આ બધા મત વિસ્તારો હિન્દુ બાહુલ્ય છે. આપણે જે વાત કરીએ છીએ આ છે, આ બધા હિન્દુ બાહુલ્ય છે. એટલે બધાએ મોકળા મને નિર્ભીક રીતે મતદાન કર્યું. અને દાવો ભારતીય જનતા પાર્ટી એટલા માટે કરી શકે એમ છે, આપણે મતદારોની લાંબી લાઈન જે જોઈ, ટીવીના પડદે પણ જોઈ, તમે જુઓ, એ તો ડ્રેસ કોડ થી ખબર પડી જાય કોણ છે. એટલે મોટા ભાગના હિન્દુ સમાજે મતદાન કર્યું, ઉરળીને આપણી ભાષામાં કહીએ તો એ 92-93% મતદાન પ્રથમ જે ચરણમાં 294 માંથી 152 બેઠકની ચૂંટણી થઈ ચૂકી છે. હજી 142 ની બાકી છે, જે 29મી તારીખે યોજાશે. પણ પ્રથમ ચરણમાં આટલું ટ્રીમન્ડસ જે થયું, એનું ભવિષ્ય ઉજ્જવળ અથવા તો રાષ્ટ્ર પ્રેમી વાળું, રાષ્ટ્રવાદ વાળું હોય એવું આપણે કલ્પી શકીએ. જી સર. જી જગદીશભાઈ, અને બે વાત આ સ્ટેજે મારે કરવી છે તમારી સાથે. એક તો જે આ પહેલી વખત બંગાળની ચૂંટણીમાં આટલે મોટા પાયે સુરક્ષા જોવા મળી, કારણ કે અગાઉ ગુંડાગીરી થતી હતી, મારાકાપ થતી હતી, આગચંપી કરવામાં આવતી હતી, અને લોકોને ડરાવીને મત આપતા રોકવામાં આવતા હતા કે જેઓ તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધ મત આપશે એવું લાગતું હતું, એમને ડરાવવામાં આવતા હતા. આ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પ્રી પ્લાન કરીને, અમિત શાહ તમે કહ્યું એમ બંગાળમાં ધમા નાખ્યા એમણે. અને એક કિસ્સો તો એવો હતો કે થોડા દિવસો પહેલા મણિપુર જે કેટલાક સ્પેશિયલ પ્રોટેક્શન વાહનો ત્યાંના તોફાનોને ડામવા માટે જે ગાડીઓ સ્પેશિયલ બનાવવામાં આવેલી બુલેટ પ્રૂફ, એ 200 ગાડીઓને મણિપુર રવાના કરવામાં આવી. ત્યારે એકાએક અચાનક મેસેજ આવ્યો, એમને અટકાવીને બંગાળ તરફ વાળી દેવામાં આવી. એટલે આ ગાડીઓ જયારે બંગાળમાં આવીને એક લોકોની વચ્ચે ફરતી થઈ, એટલે એક સિક્યુરિટી લાગવા માંડી કે જે મતદારો નહોતા નીકળતા એમને કદાચ પહેલી વખત લાગ્યું કે અમે સેફ છીએ. અને જે ગણ્યા ગાંઠિયા કિસ્સાઓ હિંસાના બન્યા, એ સિવાય મોટે ભાગે ગઈકાલનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું. બીજી એક વાત છે કે આજે 152 બેઠકો પર મતદાન થયું, એમાં છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપને વધુ બેઠકો મળી હતી કમ્પેર ટુ તૃણમૂલ કોંગ્રેસ. એટલે આમાં તો કદાચ ભાજપને ફાયદો છે જ આમાં તો, આ વધુ મતદાનથી. પણ બીજા ફેઝમાં કદાચ ભાજપે વધારે સંઘર્ષ કરવો પડે એ વાત છે, કારણ કે એ મુસ્લિમ બાહુલ્ય વાળા વિસ્તારો છે, જે બેઠકો છે વધારે છે તે. એટલે આમ તમારી દ્રષ્ટિએ શું લાગે છે, આ કટોકટી ચૂંટણી એટલે કે ટક્કરની ચૂંટણી છે કે કોઈક પક્ષીય રહેશે એવું લાગે તમને, કોઈ પણ પક્ષે? ના, બિલકુલ ટક્કર વાળી રહેશે. પરંતુ બંનેના દાવા પોતપોતી રીતે ઠીક છે. મમતા બેનર્જી પણ કહે છે કે SIR એના વિરુદ્ધમાં મતદાન થઈ રહ્યું છે. પણ એમાં એવું છે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
મમતા બેનર્જી પોતાના સમર્થકોથી ઘેરાયેલા રહેવા હોવાને કારણે એને એવા ફીડબેક મળે કે આ બધું SIR ની વિરુદ્ધમાં મતદાન થઈ રહ્યું છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના જે શુવેન્દુ અધિકારીથી માંડીને બધા લોકો છે એ લોકો હિન્દુવાદી અથવા તો રાષ્ટ્રવાદી જે કયો તે એવા લોકોની વચ્ચે હોય એટલે એને એમ લાગે કે મોટો કચરો 93 લાખ જેટલો નીકળી ગયો, એટલે હવે નિર્ભેળ અને સારા મતદારો જ રહ્યા જેણે આપણી પર ભરોસો મૂક્યો. કારણ કે બંનેના ખેમા જુદા છે. મમતા બેનર્જી એના સમર્થકોની વચ્ચે છે ભાઈ, અને સુવેન્દુ અધિકારી જે છે એ એના સમર્થકોની વચ્ચે છે. એટલે દાવા બંને પક્ષે છે, પરંતુ અમિત શાહે આપે જેમ કીધું તેમ ધામા નાખ્યા અને જાહેર મંચ ઉપરથી મમતા દીદીને એમ કહીને પડકાર્યા કે 4 મે પરિણામ છે, એટલે 4 મે પછી TMC ના એક પણ ગુંડા જે છે એને ઊંધા લટકાવીને અમે એને સજા કરશું વગેરે. તો આનો કોઈએ વિરોધ ન કર્યો પક્ષની રીતે, કમસે કમ જેને ડિપ્લોમેટિક જવાબ કહેવાય એવો પ્રેસ નોટનો વિરોધ ન કર્યો TMCએ કે ભાઈ અમારામાં કોઈ ગુંડા નથી, અમે કોઈ ખંડણી ઉઘરાવતા નથી, અમારું કોઈ બીજું નેક્સેસ કે નેટવર્ક બીજું છે નહીં, અહીંયા કાયદાનું શાસન છે, ગૃહમંત્રીજી ખોટું બોલે છે, એવો ખુલાસો ન કર્યો. એનો અર્થ એ છે કે પશ્ચિમ બંગાળમાં એક પેરેલલ ગવર્મેન્ટ ચાલે છે, જેને ગુંડા આપણે કઈ નક્સલવાદી કયો કે ગમે તે કયો, પેરેલલ ગવર્મેન્ટ. અને આ તો ઉઘાડું સત્ય છે કે પશ્ચિમ બંગાળમાંથી એટલે જ તો ટાટાની નેનો નામની ગાડી બનાવવાની આખી કંપની ₹1 ફોન નરેન્દ્ર મોદીએ કર્યું અને રતન ટાટાએ ગુજરાતમાં લઈ આવ્યા. એનું મુખ્ય કારણ શું હતું? ગુજરાત રૂપાળું ને બંગાળ કદરૂપું એવી વાત નથી, પણ બંગાળમાં એક નેક્સસ, એક પેરેલલ ગવર્મેન્ટ ચાલે છે, ગવર્મેન્ટ જેવું જ નેટવર્ક કે જે ગુંડા કયો કે જે TMC ના કયો, જે ખંડણી શબ્દ છે એ તો સરકારી વૈદ્ય એટલે કે માન્ય એવી હોય એ ટાઈપની લોકો ઉઘરાવે છે. એટલે આપની જાણ ખાતર કે બંને અત્યારે ભલે દાવા કરી રહ્યા છે, પણ કોંગ્રેસ અરે TMC એટલે તૃણમૂલ કોંગ્રેસ એના દાવામાં થોડીક ઓછી સચ્ચાઈ છે. ભારતીય જનતા પાર્ટીના અથવા તો NDA સરકારના દાવામાં વધુ સચ્ચાઈ એટલા માટે છે કે પહેલા ધડાકે જો SIR નો વિરોધ થયો હોતો તો પહેલા 152 બેઠકો જ્યાં હિન્દુ બહુલ્ય છે ત્યાં મતદાન એટલું ઊંચું થવું જોઈએ નહીં જો વિરોધમાં હોય તો. અને હવે મુસ્લિમોનું છે ત્યાં હજી સંભવ છે, એને બદલે હિન્દુઓએ પહેલા આટલી ઉમળકાભેર મતદાન આપ્યું હોય તો આપણે બધા જ જાણીએ છીએ કે મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો આરોપ જે છે તો મમતા બેનર્જી ઉપર છે. દુર્ગા પૂજાથી માંડી નવરાત્રી સહિતના પ્રસંગો ઉપર સૌથી વધુ પીડા અગર કોઈએ ભોગવવી પડે તો હિન્દુ સમાજે ભોગવવી પડે છે. મુસ્લિમ સમાજના જેટલા પર્વો તહેવારો છે એને તો સરકાર બધી રીતે સહયોગ પામે છે. તો આપોઆપ આપણે સમજી શકીએ કે આ જે દાવા બંને કરી રહ્યા છે SIR ના નામે કે એ ફેવરમાં છે કે અનફેવરમાં, મારી દ્રષ્ટિએ હિન્દુ સમાજે ઉરલીને મેસેજ મતદાન કર્યું છે એટલે 152 તો એના તરફી થયું જ હોઈ શકે. 142 જે 29મી એપ્રિલે થવાનું છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટી હવે મેક્સિમમ ટ્રાય કરશે કે એટલીસ્ટ જે કેટલાક રાષ્ટ્રવાદી મુસ્લિમો છે તે સહિત, ખાલી બધા જ મુસ્લિમો નક્સલી કે આતંકવાદી હોય એવું નથી હોતું કે દેશદ્રોહી હોય, કેટલાકની માનસિકતા કટ્ટરવાદને કારણે એવી બની હોય કે જે લોકો રાષ્ટ્રવાદને કે કોઈ માને નહીં, વંદે માતરમ ગાય નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એવા હજારો મુસ્લિમ સમાજનું પણ સમર્થન છે જે વંદે માતરમ પણ ગાય છે અને રાષ્ટ્રવાદમાં માને છે. તો એ સહિતના જે હવે 142 બેઠક ઉપર હિન્દુઓ બચ્યા છે અને મુસ્લિમ સમાજ જે છે એમાં પણ મેક્સિમમ ટ્રાય કરશે. હવે મોટામાં મોટી વાત છે કે બૂથ લેવલ સુધી લઈ જવા અને મતદાન કરાવવું, ખાલી ભાષણબાજી નહીં. તો તૃણમૂલ કોંગ્રેસને તો જ આના જેવી જો પેટર્ન રહી તો આપની જાણ ખાતર કટ્ટર બટ્ટર ટક્કર બક્કર કુછ નહીં, તો વન સાઇડેડ થશે. અને આપની જાણ ખાતર 10 કરોડ જેટલી વસ્તીમાંથી 7.25 કરોડ મતદારો છે એમાં પણ 7.25 કરોડ જેવા મતદારોમાંથી 1 કરોડ 90 લાખ કે 93 લાખ જેટલા તો બાદ થઈ ગયા. બાકીના જે કટ્ટર રાષ્ટ્રવાદી છે એનો જોક ભારતીય જનતા પાર્ટી પ્રત્યે હોય એ સ્વાભાવિક છે, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નામનું પરિબળ પણ કામ કરતું હોય છે. જ્યોતિ બસુની સરકાર 25-30 વર્ષ ચાલી,
મમતા બેનર્જીએ 2021 કે એની પહેલા જે ચૂંટણી થઈ એમાં એને પડકાર્યું તો એ આ જ હતું, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું. હવે એના પછી મમતા બેનર્જી સ્વયં 15 વર્ષથી શાસન ઉપર છે. લોકોને એના પ્રત્યે પણ ખાર છે, કારણ કે અનેક પ્રકરણો એવા છે જે આપણે કહો ને એને ડંકે કી ચોટ પર કહી શકાય એવા પ્રકરણો ગાજ્યા હતા. દાખલા તરીકે આપને કહું, કેન્દ્રની યોજના જે આયુષ્યમાન જેવી યોજના છે એ મમતા બેનર્જીએ લાગુ ન કરી, તો ન્યાના લાખો લોકો એનાથી વંચિત રહ્યા ને. વાંધો મમતા બેનર્જીને ભારતીય જનતા પાર્ટી હારે છે, પણ ભારતીય જનતા સાથે ન હોવો જોઈએ. પશ્ચિમ બંગાળમાં જનતા તો ભારતીય છે ને, તો પાર્ટીનું રાજકારણથી ભારતીય જનતાને નડવું ન જોઈએ. એ મમતા બેનર્જીએ ખુલ્લેઆમ આયુષ્યમાન જેવી અનેક યોજનાઓ, જે ઉજ્જવલા યોજના છે એ સહિતની અનેક યોજનાઓનો બહિષ્કાર કરી ને પશ્ચિમ બંગાળના કરોડો લોકોને એના લાભથી વંચિત રાખ્યા. પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો આપણે બધા જ જાણીએ છીએ. પશ્ચિમ બંગાળમાં તમે ગૂગલમાં સર્ચ કરો તો પશ્ચિમ બંગાળમાં જાઓ તો આનંદના સમાચાર ઓછા અને વિદ્રોહના સમાચાર વધુ આવે. આરજી હોસ્પિટલ જેવી ઘટના જ્યાં બહુ દરિંદગી થઈ હતી, આપણે બધા જાણીએ છીએ. એ સહિતની અનેક એવી ઘટનાઓ બની કે જેમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા કાયદો વ્યવસ્થાના કારણે. પછી રહી વાત કૌભાંડની, તો કેસ ફોર જોબ કાંડ એ પણ બહુ ચમક્યું હતું, જેમાં 25,000 જેટલા શિક્ષકો અને કર્મચારીઓની નોકરી ગઈ, રદ થઈ ગઈ. તો પૈસા ખાઈ ગયા કોણ? ટીએમસી. આરોપ હતો ટીએમસી ના ઉપર. તો કેસ ફોર જોબ, નોકરીની સામે પૈસા, 25,000 લોકોએ એમાં આ બધું ગુમાવ્યું. પછી રાશન કૌભાંડ, કોલસા કૌભાંડ, એ આપણે છાપાઓમાં વાંચી લીધું ટીએમસી ના નેતાઓનું. અને બાકી ઘટતું હતું એ SIR પૂરું કર્યું. અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ તો મમતા બેનર્જીની જગ જાહેર છે જ. આ બધા જ પરિબળોથી ત્યાંની સ્થાનિક જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી અને આ વખતની ચૂંટણીમાં કચ્છ કચાવીને મતદાન કર્યું એવું માનવાને કારણ છે. જી જગદીશભાઈ, બીજી એક વાત આપણે પશ્ચિમ બંગાળની કરીએ તો આપણા ઘણા ગુજરાતીઓ અને મારવાડીઓ ત્યાં વર્ષો પહેલા સ્થાયિક થયા હતા. ત્યાંના કાપડ વેપાર ઉદ્યોગ પર, મીઠાઈ ઉદ્યોગ પર પણ ઘણા આપણા દક્ષિણ ગુજરાતના કે ગુજરાતના ગુજરાતીઓ હતા. ચંદ્રકાંત બક્ષી અને મધુરાય જેવા સાહિત્યકારો પણ કલકત્તામાં ભણીને મોટા થયા હતા. પણ ધીમે ધીમે એ થયું કે ત્યાંનું જે વાતાવરણ એટલું કલુષિત થઈ ગયું અને કટ્ટરતા એટલી બધી પ્રસરતી ગઈ કે આપણા ગુજરાતીઓએ માઇગ્રેટ થઈને ધીમે ધીમે ગુજરાત તરફથી મુંબઈ તરફ આવી ગયા. એ જ રીતે મારવાડીઓ પણ બીજા શહેરોમાં જઈને સ્થાયી થયા. તો આખી પશ્ચિમ બંગાળનું જે આખી બરબાદ કર્યું એ સામ્યવાદીઓએ પહેલા કર્યું અને છેલ્લા 15 વર્ષથી મમતા બેનર્જી કરી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળને એક પરિવર્તનની જરૂર છે, પશ્ચિમ બંગાળના લોકો માટે. આજે મારા કેટલાક મિત્રો ત્યાં રહે છે કલકત્તામાં, એમનું કેવું છે કે અહીંયા વિક્રમભાઈ કે અહીંયાની મેડિકલ ફેસિલિટી એટલી બધી ખરાબ છે કે અમને એ જ કારણથી બંગાળ છોડી દેવાની ઈચ્છા થાય છે. કોઈના કંટ્રોલમાં જ કોઈ નથી, બધા પોતપોતાની રીતે દાદાગીરી કરે છે. ત્યાંનું આપણે એક પ્રકારનું જે કહીએ ને, બંગાળની અસ્મિતાની એક્સ્ટ્રીમ વાત કરી રહ્યા છે લોકો. બપોરે 3-4 કલાક કોઈ કામ નથી કરતું. જલ્દી તમારે ત્યાં નોકરીએ રાખેલા માણસો હોય એ પણ યુનિયનને કારણે દાદાગીરી કરી તમારી પર આધિપત્ય જમાવવાની કોશિશ કરે છે. એટલે આ બધી જે બંગાળને પછાત રાખવામાં જે બધી પરિબળો છે એ કદાચ જો ભાજપ સરકાર આવે તો કદાચ ધીમે ધીમે એને ઠાડે પાડી શકે. કે કેટલાક સરહદી રાજ્યો, આ બીજું કાશ્મીર બનતું જાતું હતું પશ્ચિમ બંગાળ. પંજાબ પણ એમાંનું એક છે જે પાકિસ્તાન સાથે સીધી રીતે સંકળાયેલું છે. એટલે ત્યાંથી ડ્રગ્સ વાયા અફઘાનિસ્તાન, ડ્રગ્સનું મોટા પાયે જે લેન્ડિંગ થાય છે એ પંજાબ વાયા પંજાબ આવે છે આખા ભારતમાં. પંજાબ આપણા દેશની ઢાલ છે. સૈનિક જે શીખ સંપ્રદાય છે, શીખ લોકો એ ભારતના સૈન્યમાં આપણે બધા જાણીએ છીએ. પ્રત્યેક શીખને આપણે સૈનિકની દ્રષ્ટિએ આદર ભાવથી જોઈએ છીએ. એનું કારણ શું છે? મોટા ભાગના સૈનિકો શીખ છે, અથવા તો એની ઇતિહાસ તમે જુઓ તો એ અજરા અમર વાતો છે, એની બલિદાનની કથાઓ. તો એ જે પંજાબ સરહદી રાજ્ય છે, કાશ્મીર સરહદી રાજ્ય છે, જ્યાં પડોશી અને આપણા શત્રુ એવા દેશોએ ઘણી બધી હળી હંચા કર્યા આપણી ભાષામાં. એવું જ પશ્ચિમ બંગાળ ત્રીજું ટાર્ગેટ હતું, રાધર છે. એક તો બાંગ્લાદેશની નજીકમાં છે અને ત્યાં જ્યાં પણ અમુક પ્રકારના કટ્ટરવાદીઓ, કહું છું બધા જ લોકો વિધર્મીની વાત નથી, કટ્ટરવાદી જ્યાં પણ વધારે પડતા હોય ત્યાં હંમેશા કાયદો અને વ્યવસ્થા જે છે એ ખાડે જ જાય, કારણ કે ત્યાં અલગ પ્રકારની માનસિકતા કેળવવામાં આવતી હોય છે. અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ
નથી ને તમે વિચાર કરો આખા દેશમાં ગૌ હત્યા વાત છે કે એને નાબૂદ કરવી જોઈએ એવી આપણી માંગણી છે, પણ સૌથી વધુ જીવતી ગાયો કપાવવા માટે જે જાય છે બાંગ્લાદેશ ઇત્યાદિથી, તો તમે વિડીયોમાં સર્ચ કરજો, આમ ખેતર એક પછી બીજા ખેતર પછી ત્રીજા ખેતરે બાંગ્લાદેશની સરહદ શરૂ થાય, તો આ બાજુ ભારતની સરહદે પબ્લિક કેરિયર એટલે ખટારો, ગાયો ભેંસનો ભરેલો, મોટા ભાગે ગાયું એનો ભરેલો ખટારો ઉભો હોય, પેલી બાજુ એક દિવાલની પેલી બાજુ પશ્ચિમ બંગાળની સરહદ છે, ત્યાં ક્રેન મારફતે અહીંથી ગાયને ઉપાડી અને પોતાનામાં મૂકી દે. હવે આટલી હદે જ્યાં તંત્ર આંખ મીચામણા કરતું હોય, કારણ કે ગૂગલમાં કે તમે હું વિડીયો જોઈએ છે, કોઈએ ઉતાર્યો તો જોઈએ છીએ, તો જ્યાં આટલું ખુલ્લે આમ તંત્ર આંખ મીચામણા કરતું હોય કહેવાતી હિન્દુવાદી બાબતમાં, તો ત્યાં શું ન થઈ શકે. હમણાં જ મમતા બેનર્જીએ એ વાક્ય પણ કીધું કે જો નરેન્દ્ર મોદી કે અમિત શાહ માછલી ખાવા રાજી હોય તો હું રાંધીને બનાવીને ખવડાવવા તૈયાર છું. એટલે તમે વિચાર કરો, જે આ લોકો તો એના વિચારમાં ન આવે, પણ તમે જો માનસિકતા જુઓ એની, નહીતર માણસ એકબીજાને ઓનર કરે. તમે વિધર્મી છો, માંસ મટન વગેરે ખાતા હો તો ઠીક છે, આપણે એને એમ નથી કહેતા તમે માંસ ખાવ છો એટલે ખરાબ છો કે દેશદ્રોહી છો, એમ આપણે કોઈ વિધર્મીને કહેતા નથી. વિધર્મી તો છોડો, સધર્મીઓ પણ કેટલા માંસ વગેરે ખાય છે, દક્ષિણમાં તો બ્રાહ્મણો ખાય છે. તો આપણે એમ નથી કહેતા કે તમે અમારા જેવી જીવનશૈલી નથી માત્ર એટલા માટે તમે દેશદ્રોહી છો, એવું કોઈ કહેતા નથી. પણ મમતા બેનર્જી કે એના જે સમર્થકો છે એની માનસિકતા જુઓ. તમે જો માછલી ખાવ તો કરી, કારણ કે તમને ખબર છે કે તો ખાઈ શકાય એમ છે, માછલી ખવાતી નથી, આ લોકો ખાતા નથી, એટલે તમે આવી ટૂંકમાં ઉશ્કેરવા જેવી વાત છે. એટલે ડેમોગ્રાફી નામનો શબ્દ છે ને કે બદલાઈ રહ્યો છે, નરેન્દ્ર મોદી આક્ષેપ કરે છે, એમાં જરાય ખોટું નથી. કે આવી રીતે તમે રેઢી કાંડ તમે કયો રેવા દો તો પછી આપણે ક્યાંયના ન રહીએ ને બીજું કાશ્મીર પેદા થાય. એટલે રોગ અને શત્રુ ઉગતો ડામવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું પશ્ચિમ બંગાળમાં, જરાય ખોટું નથી. અને ભારત જે છે એ વધુ એક કાશ્મીર બનતું અટકાવી શકાશે. જી જગદીશભાઈ, આપણે એક છેલ્લી વાત કરી લઈએ કે એક તો રોહિંગ્યા જે છે, જે મ્યાનમાર થી બધા આ તરફ માઇગ્રેટ થઈને બાંગ્લાદેશ આવે, બાંગ્લાદેશમાં કઈ રોજગારી મળે એમ નથી, એટલે ત્યાંથી મૂળ બાંગ્લાદેશીઓ જયારે ભારત આવી જતા હોય, એટલે પશ્ચિમ બંગાળ એક એપી સેન્ટર છે કે જ્યાંથી આખા દેશમાં આ ઘૂસણખોરો ફેલાઈ જાય છે. એટલે પછી એમને શોધવા મુશ્કેલ બને છે. 140 કરોડના દેશમાં તમે આનો ઘૂસણખોરોને શોધવા, બધા એમ કે કેમ ઘૂસણખોરોને તડીપાર નથી કરતા, પણ એવું સહેલું કામ નથી. અને એટલે જ SIR ની જરૂર હતી કે આધાર કાર્ડ પણ, હવે ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ આમ કહે છે કે પશ્ચિમ બંગાળમાં જેવો બાંગ્લાદેશ એન્ટર થાય એટલે 200-400 રૂપિયામાં એને ડુપ્લિકેટ આધાર કાર્ડ કાઢીને આપવામાં આવે છે. એટલે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં કોઈ મજબૂત સરકારની હશે ત્યાં સુધી ભારતની આર્થિક ઇકોનોમી પર બી જગદીશભાઈ એની અસર પડશે. કારણ કે આ બધા બેરોજગારો 7-8 બાળકો પેદા કરીને આખા દેશમાં ઘૂસશે તો દેશની દરેક રેલવે વ્યવસ્થાથી માંડીને રહેઠાણની વ્યવસ્થા દરેક પર પ્રેશર આવશે. બિલકુલ સર, જે રીતે કાશ્મીરમાં આતંકીઓ સરહદ પારથી એટલા માટે ઘૂસી શકે છે કારણ કે સરહદની આ પાર એટલે ભારતમાં એના સિમ્પેથાઇઝર, એના સમર્થક એવા સ્લીપર સેલ છે. એ ખાલી સરહદ જ આપણી સરહદમાં જ રહે છે, આપણું જ અન્ન ખાય છે, આપણું જ જળ પીવે છે. પણ આની પ્રકૃતિ છે એ મચ્છર જેવી છે. મચ્છર ગાયના આંચળ ઉપર બેહે તોય પીવે તો લોહી, દૂધ ન પીવે. તેમ આ લોકો સરહદની આ પાર આપણું ખાવું પીવું છતાંય પણ આપણો સત્યાનાશ કેમ જાય, ભારતનો સત્યાનાશ કેમ જાય, એવી જ એની માનસિકતા છે. એણે કાશ્મીરમાં આતંકવાદીઓ પડોશીમાંથી હોય એને પનાહ આપી અને આપણે વારંવાર બધી દુર્ઘટનાઓના સાક્ષી બનતા જઈએ છીએ, જે હવે પછી સર્જિકલ સ્ટ્રાઇક પછી થોડું ઓછું થયું. પશ્ચિમ બંગાળ પણ આ જ માર્ગે હતું, રાધર હજી તો છે. પરિણામ આવ્યા પછી જે થાય ને સરકાર નવી રચાય ને પછી જે ગોઠવણ થાય ત્યારની વાત ત્યારે. આજની તારીખે તો હજી પશ્ચિમ બંગાળ એવું જ છે.
સ્લીપર સેલ એ નથી ખાલી આતંકવાદીઓને જ પનાહ આપે. સ્લીપર સેલ એ પણ છે જે રોહિંગ્યા સહિતના ઘૂસણખોરોના ડુપ્લિકેટ આધાર કાર્ડ, રેશન કાર્ડ ઇત્યાદિ બનાવી અને એને ભારતના નાગરિકમાં ખપાવી દે, એ પણ સ્લીપર સેલ છે, જેની પશ્ચિમ બંગાળમાં કોઈ તાણ નથી. એ હજારોની સંખ્યામાં જેને બ્યુરોક્રસી કહેવાય છે, આંખ મીચામણા કરનારા, અને એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે મમતા બેનર્જીના ઈશારે બધું કરવું, દેશનું જે થવું એ થાય. એટલે આ બહુ જરૂરી હતું SIR, કે જેમાં બોગસ, ખોટા, મરી ગયેલા હોય તે, ડુપ્લિકેટ આવા બધા જ લોકો જે છે એમાંથી નિકાલ કરવામાં આવે ને ભાઈ અમિત શાહે કીધું તેમ વીણીને એને બહાર કાઢી મૂકવામાં આવશે. હવે આમાં એક સ્પષ્ટતા એ પણ જરૂરી છે વિક્રમ સર, ભારત મુસ્લિમ વિરોધી નથી, કારણ કે અહીંયા તમારી જાણ ખાતર અમારે ત્યાં રાજકોટને લાગે વળગે ત્યાં સુધી સોના ચાંદીની બજારમાં લાખો ભાઈ બંગાળીઓ એ અહીંયા મુસલમાને છે, બંગાળી પણ છે, બાંગ્લાદેશીઓ પણ છે, એ અહીંયા મજૂરી કરે છે, કામ કરે છે, સોના દાગીના બધું વગેરે બનાવે છે તે. પણ એમાંના મોટા ભાગના કાનૂની છે, ગેરકાનૂની ઓછા છે. એટલે કાનૂની છે તો કોઈ એમાં ક્યારેય કોઈએ વિરોધ નથી કર્યો કે આ વિધર્મી છે કે ફલાણા છે. આપણે ત્યાં એવી કોઈ પરિસ્થિતિ છે નહીં, પરંતુ જે કટ્ટરવાદ જે છે, જેમાં કાશ્મીરમાં મેં કીધું તેમ એ સ્લીપર સેલ, એમ અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ આખું તંત્રમાં એક સ્લીપર સેલ ચાલે છે, જેમ એક પેરેલલ એક નક્સલવાદીનું તંત્ર ચાલે છે, જે ખંડણી ઉઘરાવે ઉદ્યોગો પાસેથી પ્રોટેક્શન મની. બોમ્બેમાં જેમ એક જમાનામાં ચાલતું હતું ને આજે કદાચ થોડું ઘણું ચાલતું હશે કે મોટા મોટા સુખિયા લોકો પાસેથી પ્રોટેક્શન મની, પૈસા ન આપો તો તમારી ઉપર જાનનો ખતરો. તેમ પશ્ચિમ બંગાળમાં રહેવું છે, ટકવું છે, ધંધો કરવો છે, હરવું ફરવું છે, જીવવું છે, તો તમારે અમને ખંડણી આપવી પડે. એવા ઉદ્યોગપતિઓ પાસેથી અરબો ખરબો રૂપિયાની ખંડણી ઉઘરાવવામાં આવે છે. એવું જે નેટવર્ક છે આ લોકોનું છે, નક્સલવાદીઓનું, એવું જ એક નેટવર્ક આવી રીતનું બ્યુરોક્રસીનું છે જે દેશ વિરોધી છે. રોહિંગ્યાને આવવા દેવાના, તાત્કાલિક આધાર કાર્ડ કાઢી દેવાનું, એને બીજા બધા ઓળખ કાર્ડ આપી દેવાના, અને એ અહીંના નાગરિક છે એમ થાય. એટલે આપણા એક તો ગરીબોના ભાગનું અથવા તો આપણા સત્તાવાર નાગરિકોના ભાગનું અન્ન સહિતની બધી જ વ્યવસ્થા એ આપણું ખાય, અને પાછું એને બહારથી આવેલા છે એને તો આપણી યારે કઈ લેવા દેવા છે નહીં, એનું માદરે વતન નથી અને એનું ચાહક એવું વૃત્ત નથી. એને તો અહીંયા કેટલો સત્યાનાશ તમે કરી શકો એ જ એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે. એટલે આ બધું જ જોતા સરકારે જે SIR જે અમલમાં મૂક્યો એની સંજીવની અથવા જડીબુટી કે રામબાણ ઈલાજ જેવું છે, અને એને વળગી જ રહેવું જોઈએ. એમાં વોટ એટલે કે મતની ચિંતા કરવી જોઈએ નહીં. વોટ બેંકની ચિંતા કરનારો કોઈ દી રાષ્ટ્રને પ્રેમ કરી શકે નહીં, પછી ગમે તે થાય. એ અત્યારે ભાઈ કરી રહ્યા છે વર્તમાન સરકાર. એ લાંબા ગાળે અત્યારે જે લોકોને નરેન્દ્ર મોદી ઉપર દાજ હોય એ તો ભલે ગમે તેમ કહેશે કે અહીંયા ગુજરાતમાં કેનારાએ કીધું જ તું, કોંગ્રેસના નેતા સહિત બધા રહી કે અહીંયા બે સત્તાવાર નાગરિકો હતા એને એના નામ કમી કરી નાખ્યા, આને તેને. ભલા માણસ, તમે જયારે SIR શરૂ થાય છે ત્યારે તમને કેમ ખબર પડે એટલા નામ કમી થઈ ગઈ, ઓલા હતા તો આની પહેલા તમને કેમ ખબર ન પડી કેટલા નાગરિકો સત્તાવાર છે કે નહીં? ટૂંકમાં મૂળ વાત તો એટલું છે કે તમારી દાજ નરેન્દ્ર મોદી ઉપર કે ભારતીય જનતા પાર્ટી ઉપર જે હોય તે, પણ ભાજપ ઉપરની દાજ કોઈ ભારત ઉપર કાઢે એટલી હદે તો આપણે બેવફા થવું જોઈએ નહીં. SRI જે છે રામબાણ છે, દેશને પેલા નીટ એન્ડ ક્લીન કરીએ અને પછી બાકી લોકતંત્ર તો ધબકતું રહે અને તો જ મેળ પડે એમ છે. જી સર. જી જગદીશભાઈ, તમે જે કહ્યું એમ કે ભાજપની દાદ ભારત પર કાઢવી જોઈએ નહીં, પરંતુ આપણે ત્યાં કેટલાક તત્વો એવા છે કે રાજકીય રીતે ભાજપ સામે વાંધો એ એમાં કઈ ખોટું નથી અને એનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આ દેશમાં લોકશાહી દેશ છે, પરંતુ ભાજપનો વિરોધ કરતા કરતા ક્યારે ભારત વિરોધી થઈ ગયા એ અમને ખબર પડી નથી. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ અમારી સાથે જોડાવા. જી નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.